ઓકે, હું આલોક સર આપણે ધ અનલોક ગણિતમાં સ્વાગત કરું છું. બેટા, આપણે પ્રશ્નપત્ર 4 કરીએ છીએ વિભાગ સીના. ઓકે, ચલો એમાં કુલ આવે છે 9 પ્રશ્નો આવે છે. 9 માંથી તમને કયા ઇઝી લાગે છે એ ખાસ ધ્યાન કરીને કરજો. સમયની બચત કોની કયા ક્વેશ્ચનના કરવામાં થાય છે ને એક મહત્વપૂર્ણ સૂચના બેટા, હું જસ્ટ એના પછી બોર્ડના પણ એમસીક્યુ ને એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન, ડી સેક્શન સુધીના જવાબો પ્રશ્નપત્રો લાવીશ. એટલે તમે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો બેટા, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. ઓકે, ચલો. સો એમાં 10 વર્ષનો પેપર આવશે બેટા બોર્ડના. તો ચલો, અહીં છે ક્વેશ્ચન નંબર 38. ક્વેશ્ચન 38. ઓકે ઓકે, પેનમાં કઈ કઈ છે ચાલશે. ચલો, ઓકે 38 છે. શું કે છે? નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોભની રીતે મેળવો. લોભની રીતનો મતલબ શું થાય બેટા? લોભને કાં તો x ને કાં તો y ને કટ કરીએ તેને લોભની રીત કહેવાય. શું છે? 2x પ્લસ 3y બરાબર કેટલા છે બેટા? 2. અહીં છે બીજા સવાલમાં 5x વત્તા 4y બરાબર 3 5/6. 3 પૂર્ણાંક 5/6. ઓકે, જો લોભમાં બેટા કાં તો x કાં તો y સરખો કરી દેવાનો. તો આપણે અહીં મારા હિસાબે જો ગણતરી ઈઝી લાગે છે 3 અને 4 ગુણાકાર કરતા 2 અને 5 નો ખડો. એટલે આ સમીકરણ છે 1, આ સમીકરણ છે 2. તો લખશો સમીકરણ 1 માં સમીકરણ શું હોય છે બેટા? આ 5 એની પાસે અને 2 એની પાસે આવી જશે. ઊંધી કરો. સમીકરણ 1 માં 2 અને સમીકરણ 1 માં 5 આવશે. 1 માં કોના વડે કરશો? 5 વડે. સમીકરણ 1 માં 5 અને સમીકરણ 2 માં 2 વડે ગુણતા. ઓકે, પાંદુ. ઓકે, સમીકરણ 1 માં 5 વડે ગુણતા. તો પાંદુ 10x પ્લસ તંદુ 6y બરાબર 2 પાંદુ 10. સમીકરણ 1. ઓકે, અહીં ગુણશો તો પાંદુ 10x વત્તા 4 દુ 8y બરાબર. જો 6 તાલી 18, 6 તાલી 18, 18 ને 5 23, 23 ના છેદમાં 6 ગુણ્યા 2 કરશો. સમીકરણ 2. ઓકે, તો 2 તાલી શું મળશે બેટા? અહીંયા 3 આવી જશે. ચલો, આ સમીકરણમાં જોશો તો આ અહીં માઇનસ ન થશે બેટા, અહીં પણ માઇનસ થશે નહીં, અહીં પણ માઇનસ થશે. x સરખું છે એટલે x ઉડી જશે બેટા. 10x પ્લસ નો 10x માઇનસ નો 6 માંથી 8 જશે માઇનસ 2y. ઓકે ઓકે, અહીં 10 માઇનસ 23 ના છેદમાં 3 એટલે માઇનસ નો 2y બરાબર 10 તાલી 1 લખીને ચોકડી 10 તાલી 30, 30 માઇનસ 23 ને છેદમાં 3 એકુ 3 માઇનસ 2y બરાબર 30 માંથી 23 નીકળશે શું આવશે? 7 ને છેદમાં 3. ઓકે, ચલો અહીંથી આપણે આને કટ કરીને ઓકે ને આપણો જવાબ જે છે ઓકે, અહીં ભૂલ થઈ છે બેટા. સમીકરણ 1 મિનિટ, અહીં 5 વડે પાંદુ 10 45 15 આવશે. સોરી, અહીં નાનકડી ભૂલ છે બેટા. જો 5 વડે ગુણો પાંદુ 10 45 15 પાંદુ 10, તો અહીં જવાબમાં શું આવશે બેટા? 15.
ઓકે 15 માંથી 8 નીકળશે તો શું આવશે બેટા 7 એ બી પ્લસ નો ચલો ઓકે આ હું ગેપ કરી દઉં છું સો 15 માંથી 8 જશે તો કેટલા આવશે બેટા 7y 7y એટલે 7y તો થશે 23 માંથી 7 જશે તો 23 માં સોરી 30 માંથી 23 નીકળશે તો શું આવશે 7/3 અહીં y આ ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં એટલે 7 થી 7 થી 7 ઉડી જશે એટલે y બરાબર 1/3 આ આપણને એક આન્સર મળી રહ્યું ઓકે ચલો બીજું અહીં ઓકે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y ની લખીશું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ઓકે જસ્ટ 1 મિનિટ ચલો સમીકરણ 1 શું છે બેટા 2x + 3y બરાબર છે 2 ઓકે 2x + 3y ની કિંમત શું છે 1/3 બરાબર 2 3 થી 3 ઉડી ગયું 2x બરાબર +1 બરાબર 2 ઓકે તો 2x 2 - 1 x બરાબર 2 માંથી 1 જશે 1 અહીં 2 ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકાર એટલે આપણને આનો જવાબ શું મળશે ઓકે આપણે એક વખત ચેક કરીશું x નો જવાબ અને y નો જવાબ 1/2 1/3 છે કે 1/2 1/3 રાઈટ છે બેટા જો આન્સર ચેક કરવા હોય તો આ સમીકરણ મૂકી દો શું છે બેટા 2x + 3y ઓકે ચલો આ લઈને કરીશું 2x + 3y બરાબર કેટલા છે 2 આવવા જોઈએ 3x ની કિંમત 1/2 વત્તા 3 1/3 3 થી 3 ઉડશે x 1 1 + 1 બરાબર 2 આ બાજુ બી 2 પેલી બાજુ 2 એટલે આન્સર જવાબ જે છે આપણે સાચું છે તો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ ઓકે ચલો ક્વેશ્ચન નંબર 29 કરીશું શું કે છે એને થોડુંક સાઈડ પર લઈ લઉં છું ઓકે ઓકે 39 શું કે છે 2x + 3y બરાબર 11 છે x - 2y બરાબર -12 નો ઉકેલ આદેશની રીતે શોધો અને એવો કે શોધો કે જેથી કે y બરાબર કે x + 3 થાય છે હાવ સહેલો દાખલો છે બેટા એવા ચોપડામાં પણ આપણે દાખલા છે જ ચલો એને કરીશું ક્વેશ્ચન નંબર ઓકે આ પેન નહીં ક્વેશ્ચન 39 શું છે બેટા 2x + 3y બરાબર શું છે બેટા 11 અને સમીકરણ 1 છે બીજો સમીકરણ છે x - 2y બરાબર શું છે બેટા -12 એટલે આદેશની રીતે x ને y માં કે y ને x માં ફેરવો x ઓકે અને કયા સમીકરણને ફેરવીએ છીએ બેટા જેમાં x નો કા y નો સહગુણક નહીં હોય તેને ફેરવશું તો અહીંયા x નો સહગુણક નથી એટલે એને ફેરવીશું આ માઈનસ છે પેલી બાજુ જશે તો શું થશે બેટા +12 માઈનસ નો આ માઈનસ છે તો તે બાજુ જઈને +2y એટલે x બરાબર તમે આ મૂકી શકો ચલો સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 લખીશું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ઓકે શું છે 2x + 3y બરાબર 11
ટુ એક્સ, એક્સની કિંમત શું છે? -12 વત્તા 2y વત્તા 3y બરાબર 11. 12 દુ 24, 12 દુ 24 પ્લસ 2y પ્લસ 3y બરાબર 11. સંખ્યાની સંખ્યા પાસે આ સંખ્યા પેલી બાજુ જશે 3 અને 2 5y 11 માઇનસ છે તે પ્લસ થશે 24 5y બરાબર 4 ને 1 5 2 ને 1 3 y બરાબર 35/5 5 સતમ એટલે y બરાબર શું થશે બેટા 5 જવાબ સોરી 5 સતમ એટલે 7 મળશે. ઓકે આન્સર હમણાં લખીશું y ની કિંમત સમીકરણ નંબર y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x બરાબર -12 વત્તા 2 ગુણ્યા y ની કિંમત કેટલી છે બેટા 7. x બરાબર -12 7 દુ 14. ઓકે x બરાબર પ્લસ માઇનસ છે બેટા પ્લસ માઇનસ એટલે 14 માંથી 12 જશે શું મળશે 2. ઓકે ચલો x ની કિંમત આવી ગઈ y ની કિંમત આવી ગઈ. આપણને કોની કિંમત શોધવાની છે બેટા k ની. ઓકે એક જ મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ. ઓકે નાનકડી ભૂલ છે બેટા 12 દુ 24 12 દુ 24 અને 2 દુ 4 કેમ કે y નો જવાબ 5 આવતું છે. ઓકે જસ્ટ 1 મિનિટ એને અહીંયા કરેક્ટ કરીશું. જો અહીં ભૂલ છે. ઓકે અહીં કરીને હું કરું છું જો પિંક કલરથી એટલે આવો ભૂલ છે. ઓકે સો અહીં આવશે 2 દુ 4 y 4 અને 3 કેટલા થશે 4 અને 3 કેટલા થશે બેટા 7y તો અહીં પણ 7 આવશે ને છેદમાં જશે 7 7 પચમ 7 પચમ એટલે y બરાબર શું મળશે આપણને 5. આ આપણે આન્સર છે. ઓકે હમણાં y ની કિંમત 5 મૂકતા તો અહીં શું થશે બેટા 5 મુકાશે 5 તો અહીં પાંડુ કેટલા થશે બેટા 10 એટલે 10 માંથી 12 નીકળશે તો માઇનસ નો આવશે એટલે હમણાં જવાબ સાચું છે. મેં જવાબ ચેક કરી લીધો હતો હમણાં ચેક કર્યો છે -2 છે અને 5 છે. ઓકે ચલો આ કિંમતો મળી ગયા ને તો જો આમાં ચેક કરશો તો 100% એ ખોટું નીકળશે. આપણે એવું નહીં અહીંયા આવી ગયા ને કે ની કિંમત નહીં આવે એટલે ખોટું જ આવશે બેટા જો આ ખોટું રહેશે તો ચલો અહીં મૂકી દઉં y બરાબર k x પ્લસ 3 y ની કિંમત કેટલી છે 5 k x ની કિંમત કેટલી છે -2 વત્તા 3 સંખ્યા પાસે લાવો 5 આ પ્લસ છે ઓછા 3 -2 k 5 માંથી 3 જશે 2 અને આ બાજુ પણ -2 k 2 થી 2 ઉડી જશે એટલે k બરાબર -1 k બરાબર 2 થી 2 ઉડી ગયું અહીં માઇનસ આ બાજુ હશે તો માઇનસ જ હશે k બરાબર -1 મળશે. 1 મિનિટ જવાબ ચેક કરીશું યસ રાઈટ છે બેટા તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. રાઈટ ઓકે ચલો 40મું
સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. હાવ સહેલો દાખલો છે બેટા. ક્વેશ્ચન નંબર 40. ઓકે, સમાંતર શ્રેણીનું 11મું પદ એટલે 11મું પદ એટલે એ 11 બરાબર કેટલા કે છે 38 અને એ 16મું એ 16 બરાબર છે 73 અને તેનું 31મું પદ એ 31 માટે શું જોઈએ આપણે એ વત્તા હંમેશા કેટલા હોય છે 1 ઓછા એ 31 છે તો એ વત્તા 30 ડી તો આપણને જવાબ મળી જશે. ચલો એ 11 છે. આવું આપેલો હોય બે વસ્તુઓ આપેલી હોય એ 11 એ 16 તો ત્યાંથી x અને y એટલે a અને d 100% મળશે બેટા. આ સમજો x અને y ત્રીજા ચેપ્ટરની જેમ જ થાય છે. એ 11 તો એને શું લખીએ 1 ઓછું 11 એટલે 10 ડી બરાબર 38. સમીકરણ નંબર 1. એક જ મિનિટ બેટા ફોન સાયલેન્ટ પર કરી દઈએ. ઓકે, બીજું સમીકરણ છે એ 16 એટલે a વત્તા 1 ઓછું 16 એટલે 15 ડી 73. સમીકરણ બીજું. ઓકે, તો અહીં સમીકરણને સોલ્વ કરીશું. હંમેશા વિરોધી ચિહ્ન મૂકવામાં આવશે બેટા. અહીં પ્લસ છે એટલે માઇનસ, અહીં 15 ની આગળ પ્લસ છે એટલે માઇનસ, અહીં પણ માઇનસ. તો એ સરખા છે એટલે ઉડી જશે બેટા. 10 માંથી 15 નીકળશે તો શું આવશે -5 ડી કેમ કે અહીંયા માઇનસની સંખ્યા મોટી છે. ઓકે, અને 73 માંથી બાદ કરી દેજો. ઓકે, તો અહીં આપણે કરી દઈશું 73 -1 ગણ્યા જ છે બેટા. હું કરી દઉં છું ડાયરેક્ટલી. આવશે અહીં 35. શું આવશે બેટા 35. કોનું માઇનસનું કેમ કે માઇનસની સંખ્યા મોટી છે. માઇનસ બંને તરફથી ઉડી જશે. ડી બરાબર 35/5 5 સતમ. ઓકે, ડી ની કિંમત આવી ગઈ. તો શું શોધવાના એ ની કિંમત. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, એક શું છે a વત્તા 10 ડી બરાબર 38 a વત્તા 10 ગુણ્યા 7 બરાબર 38. એ વત્તા 10 70 બરાબર 38. એ બરાબર 38 માઇનસ 70 એટલે 70 માંથી 38 ને બાદ કરી દો. એ બરાબર આવશે -9 10. 10 માંથી 8 જશે 2 7 6 માંથી 3 જશે 3 એટલે એની કિંમત મળશે 32. એની કિંમત મળશે 32. ઓકે, ચલો અહીં થોડુંક ઉપર લઈ લઈશું કે એ જો ધ્યાન રાખજો. ચલો અહીં આપણે લાઈન પાડી દઈશું. ઓકે, એ અને ડી મળી ગયા તો એ 31 લખી દો. કઈ નહીં, બસ એ 31 બરાબર શું આવશે a વત્તા 30 ડી. એની કિંમત કેટલી છે બેટા -32. ધ્યાન રાખજો વત્તા 30 ગુણ્યા ડી. ડી ની કિંમત કેટલી છે બેટા 7. ઓકે, -32 પ્લસ 7 × 21 એટલે 210. એ 31 બરાબર 32. 210 માંથી 32 ને બાદ કરો. 10 માંથી 2 જશે 8. એક આપી દીધું એટલે અહીંયા 0. 20 માંથી 3 જશે 17. 178. આ આપણે જવાબ આવશે. જો સાચું છે કે નથી તે ચેક કરવા માટે તમે સમીકરણ પર મૂકી શકશો. બરાબર, એક વખત જવાબ જોઈ લઈએ બેટા. સાચું છે. સ્ક્રીનશોટ લઈ લેજો.
ઓકે, ચલો આપણે આ બી થઈ ગયા, આ પણ થઈ ગયા. 41મો કરવાનો છે કે છે બિંદુ x અને y એ બિંદુએ 3 અને 6 અને 3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. હાવ સહેલો દાખલો હોય છે બેટા. એમાં મેં ડાયાગ્રામ જે બનાવું છું આપણે આવી રીતે દોરી શકીએ. આ અહીંથી આ સમજો અહીં P છે બેટા, અહીં A છે ને અહીં B છે. તો એટલે આ બરાબર આ છે, એટલે સમાન અંતર છે. બિંદુઓની વાત કરીએ તો એટલે બિંદુઓ એટલે આ A ને B ની વાત કરીએ. બિંદુ એટલે P. આવું ધ્યાન રાખજો. શું છે બેટા? x, y છે. સોરી, આ બધું બાકી છે. ઓકે, અને બિંદુ એટલે 36 છે બેટા, અને બીજા બિંદુનું નામ 34 છે. 36, 34 છે, પણ કેવા છે? માઇનસમાં. સમાન અંતરે હોય તો એ x અને y વચ્ચેનો સંબંધ શોધો. સો ક્વેશ્ચન નંબર 41 લખીશું. PA બરાબર PB સમાન અંતરે છે. શું છે? સમાન અંતરે હોય. ઓકે, સો PA AB એટલે x. જો બેટા આનો પહેલો એટલે x, ચલો આનો લઈ લો, x -3 કરી દો. x -3 નો વર્ગ વત્તા 6 - y નો વર્ગ બરાબર. આનો પહેલો થઈ ગયો. એવી રીતે આને કરશો બેટા. PB એટલે x માઇનસ પ્લસ આનો પહેલો, આનો બીજો એટલે y -4 નો વર્ગ આવશે અને વચ્ચે પ્લસ. ઓકે, આને a - b અને અહીં a + b થી સૂત્રનો યુઝ થશે બેટા. a નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ ઓછા 3 દુ 6x. જો ધ્યાન રાખજો બેટા, આનો વર્ગ કરો, આનો વર્ગ, x નો વર્ગ, 3 નો વર્ગ અને 3 દુ 6x. એવી રીતે અહીંયા કરશો તો 6 નો વર્ગ લખી દો વત્તા y નો વર્ગ અને 6 દુ 12y. કોના? પ્લસ માઇનસ બરાબર. અહીં x નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા પ્લસ એટલે બધા પ્લસમાં આવશે 3 દુ 6x. ઓકે, પછી આનો કરશું y નો વર્ગ વત્તા 4 નો વર્ગ માઇનસ 4 અને 2 8y. શું હશે બેટા? 8y. બરાબરની આ બાજુ, બરાબરની આ બાજુ, બંને બાજુ ચિહ્ન સરખા હશે તો ઉડી જશે. જેમ કે x નો વર્ગ અહીં બી છે, ઉડી જશે. 3 નો વર્ગ છે પ્લસમાં, અહીં બી 3 નો વર્ગ છે પ્લસમાં, એહો ઉડી જશે. y નો વર્ગ જુઓ, y નો વર્ગ અહીં પ્લસમાં છે, અહીં પણ y નો વર્ગ પ્લસમાં છે એટલે ઉડી જશે. 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36 માઇનસ 12y. ઓકે, અને માઇનસ નો 6x. ઓકે, અહીં આ બાજુ શું બચે છે? 6x વત્તા 4 નો વર્ગ 4 × 16 માઇનસ 8y. ઓકે, ચલો x જો અહીંયા પ્લસમાં છે, અહીં માઇનસમાં છે, તો આને પેલી બાજુ લઈ જાઓ. x હંમેશા પ્લસમાં લાવવાનો ટ્રાય કરજો, જરૂરી નથી બટ એને કરજો. ઓકે, તો 6x આ બાજુ હશે, 6 ને 6 કેટલા થશે બેટા? ડાયરેક્ટલી લખી દઉં. ચલો એક સ્ટેપ કરી દઉં, નહીં તો થોડાક ઓકે, ચલો. ઓકે, 6 ને 6 પાસે જશે તો શું થશે બેટા? 6x વત્તા 6x. એના પછી y નો ટર્મ લખીશું, y નો પદ એટલે 8y. આ બાજુને આ માઇનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ નો 12y. ઓકે, પછી પ્લસ નો 16 છે બેટા, આ પ્લસ પેલી બાજુ જશે માઇનસ નો 36 બરાબર 0. 6 ને 6 કેટલા થશે બેટા? 12x. 8 માંથી 12 નીકળી જશે તો શું આવશે? 4y. 36 માંથી 16 જશે તો કેટલા આવશે? 20. પ્લસ માઇનસ એટલે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 4 વડે ભાગી દો. 4 તાલી, 4 એકુ 4, સોરી 4 તાલી, 4 એકુ 4, 4 પચમ એટલે પ્લસ
વાય 1y 4 પચમ ઓકે બરાબર 0 તો આ આપણે માંગેલ જવાબ હશે બેટા એક વખત આપણે આન્સર ચેક કરીશું 3x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0 સાચું છે બેટા તો એટલે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચાલો 42મું હમણાં કરીશું શું કહે છે જો એ અને બી અનુક્રમે હોય તો એપી બરાબર 3/7 એબી થાય તો અને બિંદુ પી રેખાખંડ એબી પર આવેલ હોય કે એબી પર કશે પી આવેલું છે તો પી ના યામ શોધો પી ના યામ શોધવાનો છે હાવ ઈઝી દાખલા છે બેટા ચોપડાના જ બેઠા દાખલા છે બેટા ક્વેશ્ચન નંબર 42 શું કહે છે બે બિંદુઓ છે ચલો અહીં બે બિંદુઓ લઈ લીધા એક અહીં છે અને એક અહીં છે ઓકે આને શું છે એ નામ છે અને આનો બી નામ છે શું કહે છે એના યામ કેટલા છે બેટા -2 અહીં બી ના કેટલા છે 2 અને 24 અરે 24 સોરી 2 અને -4 ઓકે કશે પી આવેલો છે કશે અહીં પી આવેલો છે સમજો તો ચલો આપણને માહિતી આપે છે જો આ x y આ 1 1 આ 2 2 આ p ને x અને y હોય છે બેટા ઓકે સો અહીં AP બરાબર શું છે બેટા કે છે 3/7 AB આ ખાસ સમજવાનો છે બેટા અને દાખલા એના પછી તો ખૂબ જ ઈઝી છે ઓકે બેટા AB AP તો ચલો સંખ્યા પાસે છે જ બેટા તો AB ને AB પાસે લઈ આવો એટલે આ બાજુ ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં એટલે AP ને છેદમાં AB અહીંથી અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં અહીં મળશે 3/7 એટલે AB આખો કેટલો છે 7 જો A થી B નો આખો કેટલો છે બેટા 7 એકમ ઓકે A થી P કેટલા છે તો 3 એકમ અહીંથી અહીં કેટલા છે બેટા 3 એકમ તો ટોટલ 7 છે તો 7 માંથી 3 નીકળી જાય તો સર આ કેટલા મળશે 4 કે M1 M2 મળી ગયું આપણને શું છે M1 અને M2 ઓકે સો બસ અહીંથી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું કેમ કે ડાયાગ્રામ સમજવું બનાવવું બહુ ઈઝી હોય છે બેટા થોડુંક ધ્યાન રાખજો ઓકે ચલો થોડુંક એને હું ઓકે ચલો આપણી પાસે M1 આવી ગઈ M2 આવી ગયું સો અહીં P ના x અને y નો સૂત્ર હોય છે બેટા mx શું હોય છે mx વત્તા mx ને છેદમાં m વત્તા m અને એવી રીતે y નો હોય છે બેટા માઈ વત્તા માઈ ને છેદમાં m વત્તા m 1 2 2 1 1 2 1 2 2 1 1 2 P ના x અને y બરાબર છે M1 કેટલા છે બેટા 3 ગુણ્યા x2 એટલે અહીં જવાનું x2 એટલે 2 વત્તા M2 એટલે 4 x1 એટલે -2 ઓકે ધ્યાન રાખજો ને છેદમાં M1 વત્તા M2 3 વત્તા 4 આ x ના થઈ ગયા એવી રીતે y ના 3 ગુણ્યા y2 એટલે -4 વત્તા M2
m2 કેટલા છે 4 છે બેટા y1 પણ અહીં માઇનસનો 2 છે બેટા અને છેદમાં 3 + 4 p નો x, y બરાબર 3 દુ 6 + 4 દુ 3 દુ 6 4 દુ 8 કોના માઇનસના 3 અને 4 7 ઓકે 4 તાલી 12 માઇનસનો 12 પ્લસ માઇનસ 4 દુ 8 ને છેદમાં 4 અને 3 7 ઓકે સો આપણે થોડુંક દાખલાને થોડુંક આ બાજુ લાવીશું બેટા નાનો બી કરી દઈશું થોડુંક આ બાજુ લાવીશું ઓકે ચાલો આપણે અહીંથી અહીં લાઈન ડ્રો કરી દઈશું ઓકે અહીંથી આગળનો સ્ટેપ થશે px, y બરાબર 6 માંથી 8 જશે શું આવશે બેટા 8 માંથી 6 જાય 2 કોના માઇનસ ના કે પ્લસ ના તો માઇનસ 2 ના છેદમાં 7 7 તો છે જ 12 અને 8 કેટલા થશે 20 બંને માઇનસ છે 20 ના છેદમાં 4 અને 3 7 બસ આ આપણે જવાબ આવી ગયો છે બેટા એક વખત આન્સર ચેક કરી લેવા દેજો -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 સાચું છે બેટા 7 7 છે ને 2 2 છે 2 ને 20 આવું ધ્યાનમાં રાખજો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે ઓકે 42 अच्छा 42 પછી ક્વેશ્ચન સવાલ ત્યાં બાજુ છે ઓકે ઓકે આ દાખલો થોડોક અલગ કોન્સેપ્ટ વાળો છે બેટા એટલે ખાસ ધ્યાન રાખીને સમજવાનો પ્રયત્ન કરજો જો ડાયાગ્રામ હું દોરતો નથી આમાંથી જ ડાયાગ્રામથી સમજાવીશ એટલે થોડુંક ધ્યાન રાખજો ઓકે શું કહે છે આપેલ આકૃતિ AB અહીંથી અહીંની વાત કરે છે AB અને CD O1 અને O2 કેન્દ્રો ધરાવતા બે અસમાન વર્તુળ છે દેખાય છે આ મોટો વર્તુળ છે આ નાનો વર્તુળ છે અસમાન વર્તુળોનો સામાન્ય સ્પર્શકો કોમન સ્પર્શક છે સાબિત કરો સમાન સ્પર્શકો છે સ્પર્શકો સમાન છે તો કે છે સાબિત કરો AB - CD AB બરાબર શું હશે આની આ જે છે આ બરાબર હશે ઓકે ચલો તો અહીંથી આપણે ગણીશું ચલો ઓકે ક્વેશ્ચન નંબર કયા છે તે બેટા 43મો જો અહીંથી લખી શકશો જો બેટા અહીં હું એક વર્તુળ દોરીને તમને સમજાવું છું એક વર્તુળ છે ને એક અહીં મોટા વર્તુળ એનું શું છે O1 એટલે અહીં એનું કેન્દ્ર છે તો અહીંથી અહીં સ્પર્શક હશે અહીંથી અહીં પણ સ્પર્શક છે ઓકે સો અહીં છે A છે અહીં છે P ઓકે P છે અહીં છે C અહીં છે P તો જો સ્પર્શક હશે તો શું લખી શકીએ બેટા AP બરાબર PC બરાબર છે બેટા તો લખશો કે શું શરૂ લખીશું બેટા O1 કેન્દ્ર છે તેથી અને બહારની બિંદુ છે તેથી બહાર P બિંદુથી સ્પર્શક સમાન હશે સ્પર્શક સમાન થશે ઓકે તો અહીંથી લખી શકીશું A થી P બરાબર P થી C A
એપી બરાબર પીસી આ બરાબર થશે બેટા સમીકરણ લખીશું 1 ઓકે ચલો આ ધ્યાન રાખજો રાઈટ છે બેટા ચલો હમણાં બીજી રીતે શું લખી શકાશે ઓકે એવી રીતે ચલો હમણાં નાલનો ત્રિકોણ લઈશું જો ધ્યાન રાખજો ખાલી સોરી એટલો બી નાલો નહીં એના કેન્દ્ર છે રાઈટ છે બેટા અહીં O2 છે અને અહીં બહારનો સ્પર્શક હશે તો શું થશે આ અને આ સ્પર્શક એનું નામ છે બી ઉપર બી છે અને નીચે ડી છે અહીં પી છે સો બસ એ જ પોઈન્ટ સેમ ટુ સેમ આપણે લખીશું રાઈટ છે બેટા અને આ ક્યાંથી લખીએ છીએ તો આ લખીએ છીએ પ્રમેય 10.2 છે બેટા પ્રમેય 10.2 થી આવું કાઉન્સમાં લખી દેજો ફરીથી લખીશું O2 કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગ P થી સ્પર્શકોની લંબાઈ સમાન થશે લંબાઈ સમાન હોય છે કા થશે પ્રમેય એટલે લખશો P થી B એટલે PB બરાબર શું આવશે PD ઓકે ચલો એને સિલેક્ટ કરી થોડુંક ઉપર મૂકી દઈશું બેટા ઓકે સમીકરણ 1 અને સમીકરણ 2 બની ગયા ઓકે તો સમીકરણ 1 અને સમીકરણ 2 તો જો આપણને શું લાવવું છે બેટા AB તો જો અહીંથી AB લાવવા માટે P ઓકે ચલો AP A થી P આખો છે બેટા અને PB સમીકરણ એટલે આખામાંથી જો સમીકરણ જો મોટો કણ છે AP એટલે આ મોટો છે બેટા જો A થી P મોટો છે એટલે પહેલો સમીકરણ મોટો છે ને બીજો સમીકરણ નાનો છે અહીંથી અહીંની વાત કરીએ છીએ બેટા જો ધ્યાન રાખજો અહીંથી અહીં મોટો એટલે સમીકરણ 1 મોટો છે સમીકરણ 2 નાનો છે એટલે લખી શકશો સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઈનસ સમીકરણ 2 સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા બરાબર સમીકરણ 1 માઈનસ સમીકરણ 2 તો સમીકરણ 1 લેફ્ટ હેન્ડ થી બાદ થશે બેટા અને રાઈટ હેન્ડ એટલે જમણી બાજુ ડાબી બાજુ એટલે A થી P માઈનસ AP માઈનસ PB AP માઈનસ PB ઓકે પછી PC માઈનસ PD જો ધ્યાન રાખો બેટા કઈ છે AP A થી P આખો છે જો બેટા A થી P આખો છે બેટા A થી P અને AP માંથી A થી P માંથી કેટલો બાદ થશે PB આ યલો કલર વાળો નીકળી જશે આ નીકળશે તો શું મળશે AB ધ્યાન રાખજો અહીંથી મળશે AB શું મળશે અહીંથી AB PC જુઓ એવી રીતે P છે બેટા આપણી પાસે આ P રહ્યું આ C એટલે P થી C એટલે અહીંથી અહીં PC માઈનસ PD છે ને PC માઈનસ PD તો શું મળશે CD શું મળશે CD ઓકે તો આપણે જો સાબિત શું કરવા હતો AB બરાબર CD તો આ આપણને મળી ગયું આ સાબિત થાય છે બરાબર છે બેટા છેલ્લે આ જ લખી દેશો કે સાબિત થાય છે સાબિત થાય છે ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે
ઓકે સ્ટુડન્ટ, ચલો હમણાં અહીંયા શું કે છે 44મો પી ક્યુ 5 સેમી ત્રિજ્યા છે. ઓકે, આ સપોઝ વર્તુળ છે, સોરી આ વર્તુળ છે, તેની ત્રિજ્યા કેટલી કે છે 5. તો અહીંથી આ 5 સેમી ત્રિજ્યા છે. ઓકે, અહીં ઓ છે ને અહીં પી છે. ઓકે, પી ક્યુ 5 સેમી છે ત્રિજ્યા વાળું, 8 સેમીની લંબાઈ છે, જીવા છે. અચ્છા, આ વર્તુળની જીવા ક્યાં આવશે બેટા? જીવા શું હોય છે? આવું આવતું હોય છે બેટા, આવું આવતું હોય કે ગમે ત્યાંથી જતું હોય. જો પણ અહીં કયો છે? આ ત્રિજ્યા છે, કેન્દ્રથી જતું હોય ત્રિજ્યા, અને આ શું છે? એક ખૂણેથી બીજે ખૂણે મળતું હોય ત્રિજ્યા, અને વર્તુળના કેન્દ્રથી થઈને નહીં જતી હોય તો તેને શું કહે છે? જીવા. તો જીવા પીક્યુ જીવા છે બેટા. ઓકે, પીક્યુ ની લંબાઈ, ટોટલ લંબાઈ કેટલી છે બેટા? આ 8 છે. આ ધ્યાન રાખજો, આ ટોટલ આખો કેટલો છે બેટા? 8. પી અને ક્યુ માંથી પસાર થતી સ્પર્શકો, પી અને ક્યુ માંથી પસાર થતી સ્પર્શકો ટી અને પી અને ટી છે, અને ટી અને ક્યુ છે. પસાર થતી સ્પર્શકો ટી માં છેદે છે. જો એકબીજાની પાછળ લાઈન જશે, રેખા જશે તો ટી માં છેદે છે. જુઓ આકૃતિ, ટી અને પી ની લંબાઈ શોધો, એને આ જે ટીપી ની લંબાઈ શોધવાની છે. જો બેટા અમુક કોન્સેપ્ટ સમજી લો, રાઈટ બેટા. આ દાખલો થોડોક અઘરો છે. ઓકે, તો પેલા એક વર્તુળ છે, અહીંથી આ એના કેન્દ્ર છે ઓ, ને આ જીવા હોય ને તો વર્તુળ તમે જો જીવાને કરો તો હંમેશા આ જીવાને દુભાગે છે, જીવાને દુભાગે છે. એવા દાખલા કરી રહ્યા છે પેપર્સમાં આપણે. તો આ 4 છે અને આ 5 છે, અને અહીં જો દુભાગતો હોય છે ને 90 પર કટ કરે છે. તો બેટા અહીં પી છે, અહીં ઓ છે ને અહીં આર છે. આપણને આ શોધવું છે ને આ બે બાજુઓ ખબર છે. તો જો 90 સામેની શું બાજુ કોણ આવશે? 90 ની સામેની બાજુ સૌથી મોટી, એટલે લખીશું ત્રિકોણ. ક્વેશ્ચન નંબર કયો છે બેટા? 44મો. ત્રિકોણ પી આર ઓ માં, જેમાં આર ખૂણો કાટખૂણો છે બેટા. ખૂણો આર કાટકોણ છે. જો કાટકોણ હોય તો શું થશે બેટા? કર્ણનો વર્ગ એટલે પીઓ, 90 ની સામેની બાજુ પીઓ નો વર્ગ બરાબર પી આર નો વર્ગ વત્તા ઓ આર કા આર ઓ લખી દો. ચલો આર ઓ લખી દઈશું નો વર્ગ. શું આ કઈ છે? પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય પરથી. ઓકે, પીઓ છે 5, 5 નો વર્ગ બરાબર પી આર કેટલા છે બેટા? પી થી આર છે 4, 4 નો વર્ગ બરાબર આર ઓ, 5 પચે 25, 4 ચૌક 16 વત્તા આર ઓ નો વર્ગ. સંખ્યા પાસે એટલે 25 - 16 બરાબર પી ઓ નો આર ઓ નો વર્ગ. 25 માંથી 16 જશે તો કેટલા આવશે બેટા? 9 આર ઓ નો વર્ગ. ઓકે, ચલો આર ઓ, તો અહીંથી આર ઓ થશે વર્ગમૂળમાં 9, અને 9 નો વર્ગમૂળ નીકળશે 3, એટલે 3 સેમી આવી ગયું. આર ઓ કેટલા આવી ગયા બેટા? 3 સેમી. આ એક જવાબ છે, એન્સર નથી પણ છે. ઓકે, ચલો એટલે આપણને આ 3 મળી ગયું. ઓકે, તો જો બેટા આ એક કાટકોણ ત્રિકોણ હતું, બીજો બી એક કાટકોણ ત્રિકોણ બનશે. જો ધ્યાન રાખજો, આ વર્તુળનું કેન્દ્ર છે ઓ, અહીં છે પી છે ને અહીં છે સ્પર્શક ટી. તો અહીંથી એને મળવશો તો અહીં પણ 90 નો ખૂણો બનશે બેટા. ખબર જ છે કે કશે પણ સ્પર્શે છે, વર્તુળના કેન્દ્ર વર્તુળને સ્પર્શતો હોય તો ત્યાં 90 નો ખૂણો બનતો હશે. ઓકે, તો
અહીં લખીશું કે બે કાટકોણ ત્રિકોણ ત્રિકોણ કયો છે બેટા? ત્રિકોણ. એ કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણ કયા છે? તો પહેલા નાનો લઈ લો, પછી મોટો લઈ લો. કા મોટો અને નાનો ગમે તે લખી શકશો. પણ જો TPO ત્રિકોણ TPO 90 છે તે વચ્ચે રહેશે બેટા, મોટી બાજુ છે. હા, તો એવી રીતે આ નાના ત્રિકોણમાં શું લખશો? અને ત્રિકોણ PRO. ઓકે, તો એમાંથી સૂત્ર બનશે બેટા, જો PT કોણ 90 ની સામે, જો આમાં આપણને ખ્યાલ છે કે સર આ 5 છે ને આ 3 છે ને આ 4, તો આ કેટલા આવી ગયા બેટા આપણી પાસે? આ 5 છે, આ શોધવાનું છે ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીં જુઓ આ 4 ખબર છે અને આ 3 છે. તો શું થશે? એટલે આ લેશો તો આવી રીતે અહીંથી આ લેવામાં આવશે બેટા. જો ધ્યાન રાખજો, અહીં સૂત્ર બનશે TP ને છેદમાં આવશે PO. કેમ? જો હું તમને સમજાવું છું, પહેલા લખી દઉં છું. RP ને RO. જો બેટા TP ને છેદમાં PO એટલે આ ને આ. એવી રીતે જ અહીં RP જો અહીં પહેલા મોટી બાજુ લીધી છે બેટા, આ મોટી છે તો આવી રીતે આ મોટો છે ને આ તો નાનો છે, એટલે આ મોટી બાજુ આ 3 છે 4, તો મોટી બાજુને આ. બરાબર, તો એવું ધ્યાનમાં રાખજો. અને RP એની સામે PO ને છેદમાં PO. બરાબર, RP ને RO. RP ને છેદમાં RO. ચલો, અહીંથી આપણને TP તો શોધવાનું છે. TP PO કેટલા છે બેટા? 5. બરાબર, R અને P PR का કેટલા છે બેટા? 4. PR કેટલા છે? 4 ને છેદમાં RO કેટલા છે બેટા? 3. ચોકડી ગુણાકાર કરો તો TP બરાબર 5 ચોક 20, 20 ના છેદમાં 3. આ તમારે જવાબ આવશે. જો બેટા આમાં કાટકોણમાં આ બાજુ ને આ બાજુ લીધું છે, એવી રીતે અહીંયા આ બાજુ ને આ બાજુ લીધું છે સેમ. ઓકે, ધ્યાન રાખજો. અહીં 5 અને આ છે એટલે મોટી બાજુ ને ત્રિજ્યા, અહીં મોટી બાજુ ને ત્રિજ્યા, મોટી બાજુ એટલે મોટી બાજુ આ છે, આ નાની છે બેટા. દેખાય છે? આ 3 છે અને 4 છે. 4 ના છેદમાં 3. જો એવું કહી શકાય પાયો અને વેધ, આ પાયો અને વેધ, વેધ અને પાયો કહેશો, અહીં પણ પાયો અને વેધનો યુઝ થયું છે. આટલું ધ્યાન રાખજો બસ, તો આવી જશે. કેમ કે આરો ખબર છે એટલે આરો યુઝ આપણે નીકળી ગયો છે, એના પરથી જ જવાબ આવ્યો છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, આ જ આખો તો ક્લિયર કરીને નેક્સ્ટ પેજ પર આવી જઈશું આપણે. ઓકે, ચલો આ થઈ ગયું છે. આ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે 45મો. ઓકે, ક્વેશ્ચન 45મો શું કહે છે બેટા? એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવો 10 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધ
કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવી છે ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ તે આ માહિતી પરથી બહુલક શોધો. ઓકે, ચલો. સો અહીં આપણે સ્ટાર્ટ કરીશું. ગાડીઓની સંખ્યા શું લખીશું બેટા? ગાડીઓની સંખ્યા નિષેધમાં આવૃત્તિ. ઓકે, ચલો અહીંથી લાઈન લાવીશું, થોડું ઉપર લઈ જવું પડશે. શું છે બેટા? 0 થી 10, 0 થી 10, 10, 20, 30, 40, 50, 60, 70. ઓકે, 10 થી કેટલા થશે? 20, 30, 40, 5, 6, 7, 8. ઓકે, ને અહીં છે 7, 14, 7, 14, 13, 12, 13, 12, 20, 11, 20, 11, 15 ને 8, 15 ને 8. ઓકે, આપણે બહુલક શોધવા છે. એટલે બહુલક એટલે સૌથી મહત્તમ આવૃત્તિ શું આવશે? F1. F1 કઈ છે બેટા? સૌથી મોટી આવૃત્તિ કઈ છે? આમાંથી ફર્સ્ટ કોણ આવશે જે સૌથી હાઈએસ્ટ માર્ક્સ? 11, 15, 11, 20, 12. ઓકે, 20 સૌથી મોટી સંખ્યા છે એટલે આને રાઉન્ડ કરી દેજો. એને લખશું આપણે F1, એના નીચે મળશે F2, એના ઉપર મળશે F0. ચલો, તો બસ અહીં આપણે લખીશું F1 બરાબર કેટલા મળ્યા બેટા? 20. F0, F2 શું મળ્યો? તો F2 મળ્યો 11 અને F0 શું મળશે? તો લખજો 12. આવી રીતે લખજો એટલે ખ્યાલ આવશે. ઓકે, H બરાબર તો કેટલાનો ગેપ છે? 10, 10 નો. ઓકે, L એટલે 40. અધ સીમા, ઉર્ધ્વ સીમા. આને આગળ એટલે અધ, પાછળ એટલે અધ સીમાની જરૂર પડે છે, ઉર્ધ્વ આવશે પછી. Z બરાબર આપણે સૂત્ર છે L વત્તા, જવાબ હંમેશા કેટલા આવવા જોઈએ બેટા? 40 થી 50 ની અંદર જ આવવા જોઈએ. ચલો, L બરાબર શું આવશે? F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0 ને માઇનસ F2. ઓકે, ને ગુણ્યા H. ઓકે, Z બરાબર L કેટલા છે બેટા? 40 વત્તા F1 કેટલા છે? 20, 20 ઓછા 12 અને સેમ વસ્તુ આ લખીશું 2 ગુણ્યા 20 ઓછા 12 ઓછા 11 ગુણ્યા H એટલે 10. Z બરાબર 40 વત્તા 20 માંથી 12 જશે 8, 8 ગુણ્યા 10 એટલે 8 ગુણ્યા 10 એટલે 80, 8 ગુણ્યા 10 એટલે 80. ઓકે, અહીં 20 દુ 40 માઇનસ, ધ્યાન રાખજો 2 ને 1, 3 બંને માઇનસ એટલે બંને પ્લસ થઈ જાય છે બેટા, એટલે ધ્યાન રાખજો. સરવાળો કરી દેશું. 2 ને 1, 3, 1 અને 1, 2. ઓકે, ચલો અહીંથી આપણે કરીશું હમણાં. કે Z બરાબર 40 વત્તા 80 ને છેદમાં 40 માંથી 23 જશે તો 17. ઓકે, એક જ મિનિટ બેટા, આ કરી દઈશું આપણે, થોડુંક જલ્દી થઈ જશે. ઓકે, સત્તર બરાબર છે એટલે 80 વડે ભાગી દઈશું આપણે એને. Z બરાબર 40 વત્તા, ઓકે 40 થી 50 ની વચ્ચે આવે છે, આવતું છે ને તો બસ. હા, તો 80 ભાગ્યા 17 શું આવશે? 4.70 2 સુધી અંક સુધી લઈ લેશો. અહીં ભાગાકાર કરી દેજો બેટા, આવી જશે હા સાઈડ પર. ઓકે, Z બરાબર 40 ને 4 44,
44.70 આ આપણો જવાબ છે. જો આની અંદર આવતું હોય તો સાચું છે. જો 14 પચમ અરે 17 પચમ 85 થાય છે. 85 વધારે થશે એટલે 4 વખતમાં જશે એટલે 40 ને 4 44 જેટલું તો આવતું જ છે બેટા. એને સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જવાબ છે જ બેટા. ઓકે, ચલો છેલ્લા દાખલા ગણીશું બેટા આપણે. શું કે છે? 44 મૂકે છે. એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે, જેમાંથી 20 ખામીયુક્ત છે. 144 કુલ બોલ પેન છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. તો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. જો બેટા સારી હશે તો જ પેન આપણે ખરીદીએ છીએ, એટલે નૂરી બી એવી જ છોકરી છે જે સારી બોલ પેન હશે તો ખરીદશે. પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. પણ જો એની અંદર ખામી હશે તો ખરીદશે નહીં. એટલે ચાલતી નહીં હોય કે તૂટેલી હોય કે એવું કંઈ પણ હોઈ શકે. ખામી એટલે કોઈ પણ હોઈ શકે. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે. દુકાનદાર એક પેન કાઢે છે અને તેને આપે છે કે ભાઈ લો. તો તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી ને તે પેન નહીં ખરીદશે તેની સંભાવના કેટલી બેટા? જો બેટા ખરાબ પેન હશે તો લઈ લેશો ને જો સારી બોલ પેન હશે તો તમે લેશો. ચલો અહીં આપણે લખીશું ક્વેશ્ચન નંબર 46. કુલ બોલ પેન એટલે કુલ સંભાવના. શું લખી દેશો? કુલ સંભાવના બરાબર કેટલો છે બેટા? 144. એમાંથી 20 કેવી છે? ખામીયુક્ત. કેટલી છે બેટા? 20. એટલે 20 ઓછી થઈ જશે એટલે બાદ બાકી કરશો 4 આવશે. 4 માંથી 2 જશે, 2 આવશે અને એક સારી બોલ પેન છે એટલે આ છે સારી પેન. સારી બોલ પેન કેટલી છે બેટા? 124. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કે છે જો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે. તો આવું તો આપણી જોડે બી થાય છે બેટા. સારી બોલ પેન હશે તો જ લેશો, નહીં તો નહીં લેશો. તો શું કે છે? ફર્સ્ટ ક્વેશ્ચન એટલે અહીં લખી શકશો કુલ સંભાવના મળી કે ઘટના બને તેની સંભાવના. ઓકે, તો પી ઓફ એ પહેલી ઘટના તે પેન ખરીદશે એટલે કેટલી ખરીદશે બેટા? 124 માંથી એટલે 124 ને છેદમાં 144. જો ધ્યાન રાખજો બેટા. સારી પેન ખરીદશે કઈ? સારી પેન ખરીદશે. કુલ કેટલી છે બેટા? 144. સારી કેટલી છે? એમાંથી 124. તો એના અડધા કરજો. 12 ના અડધા 6, 4 ના અડધા 2. ઓકે, અહીંથી કરીશું 12 ના અડધા 6, 4 ના અડધા 2. ઓકે, 14 ના અડધા 7 અને 4 ના અડધા 2. હજુ બેકી સંખ્યા છે ઉડશે. 3 ના અડધા 6 નો અડધા 3, 2 નો અડધા 1, આનો અડધો 36. 36 દુ 72. 36 દુ 72. હમણાં 31 અને 36 કોઈના ઘડિયામાં આવશે નહીં. 31 એમ પણ અવિભાજ્ય સંખ્યા છે, કોઈના ઘડિયામાં નહીં આવે. ઓકે, ચલો જોઈ લઈએ એનો 31/36 જવાબ છે. યસ, 31/36 જવાબ છે. ચલો એનો બીજો પ્રશ્ન સોલ્વ કરીશું. શું કે છે? તે પેન નહીં ખરીદશે. જો બેટા નહીં ખરીદશે ને કુલ માંથી એને બાદ કરી શકો. આને તમે પી એ લખી શકો, આને તમે પી ઓફ એ બાર લખી શકશો. બરાબર, ક્વેશ્ચન માર્ક. તો આપણે સૂત્ર આવે છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. આને પણ લખીને તમે કરી શકશો. જો હું આનાથી બી કરી છું, બીજો બી બતાવી દઈશ ડાયરેક્ટલી. પેન નહીં ખરીદશે એટલે 20 ના છેદમાં 144 એવી રીતે ગણી શકશો. આવી રીતે બી ગણી. ચલો પી એ ની કેટલી કિંમત છે બેટા? 31/36 પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. જો આ બે મેથડથી હું ગણાવી દઉં છું એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે સંખ્યા એટલે પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ 31/36. પી ઓફ એ બાર બરાબર આવશે 36 એકુ ચોકડી ગુણાકાર 36 એકુ 36 માઇનસ 31 ને છેદમાં 36. 3 કેન્સલ. 6 માંથી 1 જશે 5. 5 ના છેદમાં 36. આપણું જવાબ છે બેટા. રાઈટ, આ બી આન્સર છે. બીજી રીતે લઈશું આપણે કરીશું. જો તે પેન નહીં ખરીદશે નહીં. કેટલી પેન નહીં ખરીદશે? ખામીયુક્ત વાળી પેન નહીં લેશે.
એટલે 20 20/144. ચલો 20 નો અડધા 10, આના અડધા 7 અને 2. ઓકે, 2 વડે કરો 2, 10 નો અડધા 5, 72 ના અડધા 36. જો આવી રીતે પણ જવાબ સાચું આવી જ જશે. રાઈટ છે બેટા. તો આપણે જલ્દીથી જ આપણે બેટા બોર્ડના પેપર લઈને આવવાના છીએ. સો એનો સોલ્યુશન માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.